સંન્યાસાશ્રમ તો જેવું છે જ નહીં. એટલે બધાને મગજમાં એમ છે કે ઘેડપણ આવશે ત્યારે ધર્મ કરાય. યુવાનીમાં તો ધર્મ કરાતો હશે કે જરૂર શું છે નહીં, આ પેલું બધું ભોગવો માણો. પણ એમને ખબર નથી કે આપણું મરણ ક્યારે છે. ખબર હોય તો બરાબર છે. અને પાછું આયુષ્યનું એક્સટેન્શન મળતું હોય તો વાંધો નથી. આયુષનું એક્સટેન્શન મળે, 200-500 વર્ષ આપણે અરજી કરી ગવર્મેન્ટમાં, મારું જરા એક્સટેન્શન કરી આલો, થાય એવું છે. જો એક્સટેન્શન થાય તો બરાબર છે, તો કામનું છે. પણ આ તો એક્સટેન્શન કંઈ થાય નહીં, છે કેટલું એ ખબર નથી. અને જેટલું જીવ્યા છે એટલું જ પાછું હજુ જીવવાના છે પોસિબલ. એટલે આ બધી ભ્રાંતિ છે, એટલી બધી પોતાને આ બધી મજા પડે છે, આ કશું કરવું નથી એટલે આ બધા ખોટા ઓઠા લે છે. શું ઘડપણમાં કરશું કરીને. અને ઘડપણમાં જ્યારે કરવા જાય છે બધા ગઈડિયાઓને અમારી પાસે આવતા હોય છે ને ગઈડિયા, તે ગઈડિયાઓને પૂછીએ છીએ તમારા હવે ઘડપણમાં ધર્મ બહુ થાય છે? તો કે હવે શું કરીએ, કેટલું કરીએ કે છે અમે. હવે તો અમારા જો આ કાનપુરમાં હડતાલ, કોને સંભળાય નહીં ઘડપણમાં, કાનપુરમાં હડતાલ, નાગપુરમાં હડતાલ, અખિયાપુરમાં હડતાલ, આ બધી હડતાલ બધું નાદારી, બધા નાદારી નોંધાવે એક. ત્યાર પછી કહેશે કે હવે ધર્મ કરવા જવું, પણ ક્યાં અમારથી તો પગે ઢીચણે વાહ આવ્યો છે તે ચલાતુંય નથી, મંદિરે ક્યાંથી જવું ને સત્સંગમાં કેવી રીતના જવું ને બધું સાંભળવા, વ્યાખ્યાન સાંભળવા ક્યાંથી જવું કે છે. જાત્રા કરવાનું બહુ મન છે પણ આ ઢીચણે નથી ચલાતું. એ ઘેડપણમાં ધર્મ કરવાની રાહ જોઈ ત્યાં ઘેડપણમાં પછી આવ્યું. એટલે આનો તો કોઈ વિચાર કરતા જ નથી કે ઘેડપણમાં બધા આપણે આ પાંસરા ચાલવાના છે, બધા નાદારી થઈ જાય ત્યારે આ બધાની. એટલે આ તો સાવ ખોટી માન્યતા છે. શું અને કોણે કહ્યું કે ધર્મ કરતા હોય ને ધંધો ના કરાય? બંને થાય. આપણો સંસારે ગ્રસ્તી જીવને થાય અને જોડે જોડે ધર્મ પણ થાય. બંને વસ્તુ સાઇમલ્ટેનિયસ થાય. આપણા જીવનની જોડે જ સંકળાયેલું હોવું જોઈએ કે કંઈ બધું ત્યાગ કરીને કે જંગલમાં જઈને કે બપાશ્રમમાં જઈને ધર્મ થાય એવું નથી. આપણા ડે ટુ ડે લાઈફમાં જ આપણી અંદરની સમજણ એવી હોવી જોઈએ કે જે ધર્મમય હોય, જે આપણા એટલા હાઈ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે જે બધા ભગવાન મહાવીર છે, કૃષ્ણ ભગવાન છે, રામ, બધા એક પરણેલા હતા, બધા સંસારી હતા, એમાંથી જ આગળ ગયેલા છે. શું એટલે એ સમજણમાં આપણે પણ આપણા જીવનમાં એડપ્ટ કરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. એ સમજણમાં આપણે જવાનું છે. શું એટલે આ ઘીડપણમાં કરશું એવું રાજા લઈને મંડ્યો હતો. તે પછી આને કહ્યું કે તારું આયુષ્ય 1 જ મહિનાનું છે. એટલે એકદમ એને તો ચમક્યો, ઓ ઘીડપણ કરતાં તો મારું વહેલું આવ્યું. એટલે પછી કે હવે શું થશે, ગભરાઈ ગયો બિચારો. પછી એને અંદર વૈરાગ આવ્યો કે હવે મારે કંઈક કરવું છે, હવે શું કરવું. તો પછી પેલા એના સ્વયં બુદ્ધ મુનિ મંત્રીએ સમજણ પાડી કે ના ના ગૌ કશું નથી, મરતા પહેલાં 1 દિવસ પણ જો આપણે આપણું કરીએ, આત્માનું કરી લઈએ તો થાય એવું છે. એટલો બધો પાવર છે આપણા આત્માની અંદર. શું ગમે એટલા પાપ કર્યા હોય, ગમે એટલું, પણ તમે 1 દિવસ તો શું, છેલ્લો 1 કલાક પણ આખી જિંદગી કરેલા પાપોનું જો પ્રાયશ્ચિત હૃદયપૂર્વક કરે, હૃદયથી પ્રતિક્રમણ કરે, પશ્ચાતાપના આંસુઓ સાથે કરે તો આખી જિંદગીના પાપ અંતિમ પળોમાં 60 મિનિટમાં જ પૂરા થઈ શકે એમ છે. ધોવાઈ જાય, ચોખ્ખું થઈ જવાય, એટલું બધું તો પાવર છે. તો મારે પછી એને આપણા સ્વયંબુદ્ધ મંત્રીએ આ મને ધનબાઉને બોધ આપ્યો કે તું આવું હતાશ ના થઈશ, તું આ બધું કર, બધું પશ્ચાતાપ લે, ધર્મમાં વળી જાય, બધું છોડી દે. 1 મહિનું જ છે તો પછી બધું ત્યાગ કરી દે અને આની પાછળ જ પડ. એટલે પછી આણે જતો નક્કી કર્યું કે આપણે આવી રીતના જ જીવવું છે. અને પછી એને તો પછી ઘણી બધી વિદ્યાઓ, પછી ખૂબ તપ કર્યા અને અનશન લીધા અને બધી વિદ્યાઓ હાંસલ કરી. જાત જાતની વિદ્યાઓ એના જીવનમાં મળી. કેટલી બધી અસંખ્ય વિદ્યાઓ એ કાળમાં, બધી વિદ્યાઓ જાત જાતની હતી. અને એ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને એને પોતાનું તપ કર્યું અને ધર્મમાં એને પોતાના કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરી અને છૂટ્યો. કારણ કે ગતિ છેલ્લી ઘડીએ જો આપણું મૃત્યુ સમયની આપણી અંદરની મતિ સુધરી જાય તો એની ગતિ સુધરી જાય. એટલે આપણામાં કહે છે ને કે યા મતિ સા ગતિ. મૃત્યુ વખતે જેવી અંદર પરિણતિઓ હોય, આપણું ધ્યાન જ્યાં વર્તતું હોય એના આધારે ગતિ થાય છે.
એટલે આ જેમ જેમ આપણે આયુષ્ય આપણું કપાતું જાય તેમ તેમ એનો નિયમ છે ગતિબંધનો કે બે તૃતીયાંશ આયુષ્ય થાય અને 1/3 બાકી રહે. એ સાંધા ઉપર જ આવતા ભાવની ગતિનો ફોટો પડે છે. પછી જેટલું રહ્યું એમાંથી પાછું 2/3 1/3 થઈને પાછું આ પાછલો ફોટો ભૂસાય છે અને બીજો નવો ફોટો પડે છે. તે ઘડી ફોટો પડતી વખતે આપણી અંદર જેવી પરિણતિ હોય, જે ધ્યાન હોય, એ મોમેન્ટ એના આધારે અને છેલ્લા કલાકમાં, છેલ્લા સેકન્ડમાં તો અસંખ્ય ફોટાઓ 2/3 1/3ના સાંધા ઉપર પડતા જ જાય. પાછલા ફિનિશ ધોવાઈ જાય અને નવા પડતા જાય. એટલે જ્યારે આ આપણો જીવ આ શરીરને છોડીને નીકળે છે એ જ મોમેન્ટમાં જેવી અંદર પરિણતિ હોય એના આધારે ગતિ થાય છે. હવે તે ઘડી છેલ્લી ઘડી એ પરિણતિ આવી એટલી સહેલી નથી. શું એ તો આખી જિંદગીનું સરવૈયું આવીને ઊભું રહે. કાં પછી પાવરફુલ એને કોઈ સમ્યક દ્રષ્ટિવાળા મળી જાય કે જે આ મહાબળને મળ્યા હતા એવા કોઈ મળી જાય તો એનું છે તો પરિવર્તન થઈ શકે અને આખું ચેન્જ કરી શકે. જ્ઞાનીઓમાં એ પાવર હોય છે, તીર્થંકરોમાં એ પાવર હોય છે. શું કે છેલ્લી ઘડી પણ એ હાજર થાય ને તો એનું આખા લાઈફનું પરિવર્તન એ મોમેન્ટમાં જ કરાવી શકે અને એનું આખું ગતિ ચેન્જ થઈ શકે. અને એ એવા ક્યાંક એવા કેસો બનેલા હોય છે, બને છે, જ્ઞાનીઓ પાસે બને છે. અને પાસે છેલ્લા ગતિ મતી કેવી છે, બાકી નહીં તો સામાન્ય રીતે આખી જિંદગીનું સરવૈયું છેલ્લી ઘડીએ આવીને ઊભું રહે. આખી જિંદગી અને તો મારો કાપો, પૈસા લૂંટો, અનાથનું ભોગો, આ કરો તે કરો, એવું જ આખી જિંદગી ચાલતું હોય અને પછી કે મરતી ઘડી છેલ્લે હું બધું ભગવાનનું નામ લઈશ ને બધું ધોઈ કાઢીશ, એવું બને જ નહીં. આખી જિંદગી જે કર્યું તે મરતી વખતે એનું એ જ આવવાનું. ત્યાં એને મારા બધા પૈસા ભેગા કર્યા છે તે હવે એનું મારા ગયા પછી શું થશે, કોણ વાપરશે, કેવી રીતના મારો કોઈ દુરુપયોગ કરશે, આ પેલો મોટો બહુ જબરો છે એ છોકરો ખાઈ જશે, નાના નહીં, આ જ ચાલતો એ મરી જાય કાકો, એનો શું અર્થ? એટલે અને જે આખી જિંદગી ધર્મનું કરતા હોય, આત્માનું કરતા હોય કે જે મરતી ઘડી તે આવીને ઊભું રહે તો કામ થાય. શું અને એ આખી જિંદગી અંદરની પરિણતિનું હોવું જોઈએ. એટલે આવી રીતના ગતિબંધનું આને મહાબળને 1 મહિનાનો ટાઈમ હતો અને એની પાસે સ્વયંબુદ્ધ મંત્રી નામના સમ્યક દ્રષ્ટિવાળા એના પોતાના જ મંત્રી હતા. એમણે પછી એની સાથે રહીને બધું ત્યાગ કરાવીને પોતે છોડીને બધું એમનો આખું પરિવર્તન કરાવ્યું. અંદરથી બધું જ ચેન્જ થયું અને છેલ્લા દિવસોમાં એમણે જબરજસ્ત સાધના કરી અને બધા પાપોને ધોઈ નાખ્યા, પ્રાયશ્ચિતને પશ્ચાતાપ કરીને. અને પછી ત્યાંથી એમનો દેહ છૂટ્યો અને આ ધર્મ આટલો સુંદર કર્યો. છેલ્લો લાઈફમાં 1 જ મહિનો પાસરા રહ્યા પણ જે માથે રાખ્યા હતા એને મંત્રી સમ્યક દ્રષ્ટિવાળાને અને એમનું પરિણતિ થઈ અને દેહ છૂટ્યો અને 5મો ભાવ ઋષભદેવ ભગવાનનો દેવગતિમાં થયો. દેવગતિમાં એ ગયા. આટલું બધું ચેન્જ કરી નાખ્યું. નહીં તો કેટલો નરકે જાય એટલા ખરાબ કામ કરેલા પણ એમાંથી સીધું દેવગતિમાં એનું આખું પરિવર્તન થઈ ગયું. આ દ્રષ્ટિ એવી સરસ એને દ્રષ્ટિવાળા મળી ગયા, સમ્યક દ્રષ્ટિવાળા. હવે એ દેવગતિમાં લલિતાંગ દેવ તરીકે એમનો જન્મ થયો. હવે દેવોને કે માના પેટે જન્મવાનું હોતું નથી. શું દેવગતિમાં કેવું હોય છે, જૈન શાસ્ત્રોમાં બહુ સુંદર વર્ણન છે. દેવગતિમાં અપાર સુખ હોય છે, દુઃખ આટલું ના હોય. માના પેટે જન્મે કેટલું બધું દુઃખ ભોગવવું પડે, 9 મહિના અને પ્રસવનો વેદના ભયંકર હોય. એ બધું કશું જ ના હોય દેવગતિ. એ તો એમનેમ જ ત્યાં પ્રગટ થાય અને પાછું બાળપણે ના હોય, ગઢપણે ના હોય, યુવાન તરીકે જ જન્મે. બાળપણમાં કેટલું બધું ભોગવવાનું આવે, ઘેડપણમાં કેટલા ભોગવવાના હોય. આપણે બધા ગઈડીઓને ખબર હશે, ના કહેવાય, ના સેવાય, ના રહેવાય એવા બધા ઘેડપણના શરીરના દર્દો, માનસિક દર્દો, પ્લસ ઘરના દીકરા વહુઓ અને છોકરાના છોકરાઓ બધા આખો દાડો છીટ હળદૂત કર્યા કરે. ઘેડપણ બહુ ભારે. બરું હોય તો મરાય નહીં, કારણ કે મરવાનું તો કોઈને ગમે નહીં. અને કેવી રીતના મરાય? આયુષ પૂરું કર્યા વગર છૂટકો જ નહીં, મરવા જાય તો ના મરાય. એટલે આ ઘડપણના દુઃખો પણ દેવગતિમાં ના હોય, ઘડપણ ના હોય ત્યાં આગળ. અને
આપણા જુવાની જ હોય, કાયમ જુવાની હોય. દેહ છૂટે ત્યારે યુવાનીમાં જ છૂટે. એટલે એવી રીતના લલિતાંગ દેવ દેવગતિમાં દેવ તરીકે જન્મ્યા હતા. અને ત્યાં બીજી એક દેવી હતી સ્વયંપ્રભા કરીને. એ દેવ અને દેવી બંને બહુ જ એકબીજાથી એટેચ હતા. એકબીજાના માટે પ્રાણ કરતાં પણ વધારે વિશેષ ચાહતા હતા. એવી રીતના એ લોકો આખો દેવગતિ એ લોકોની બહુ જ પ્રેમ ને આનંદમાં અને સુખમાં ગઈ. આખો દેવનો ભાવ એ લોકોનો ગયો. અને પછી દેવગતિ પૂરી થઈ. હવે દેવગતિમાંથી જ્યારે પાછું આવવાનું હોય ત્યારે 6 મહિના પહેલાં દેવ કે દેવી જે કોઈ હોય એને ગળમાં માળા પહેરેલી હોય ને ફૂલોની, એ કોઈ દિવસ કરમાય નહીં દેવોને. પણ એમનું મરણ આવે એ પહેલાં 6 મહિના પહેલાં જે માળા કરમાઈ જાય. એટલે દેવને ખબર પડે કે હા હવે જવાનું થયું, બીજો દેવ લેવાનું થયું. પછી બહુ ભોગવટો આવે કે આ બધા શું. પછી એનું તો અવધિ ગયા એટલે દેખાય હવે ક્યાં જન્મ લેવાના થાય અને ક્યાં જન્મ હતો. એટલે પાછું એમને અંદર થાય કે અરે આપણે હવે આ બધું મૂકીને નહીં જવાનું, આ બધું મૂકીને જવાનું. એટલે લલિતાંગ દેવને જ્યારે આયુષ્ય પૂરું થયું દેવગતિનું, એ પેલા 6 મહિના પહેલાં જ આ બધી ખબર પડી અને એમને અંદર ભોગવટા. પછી એમને તો બધાએ સમજણ આપી કે ના હવે જે હોય આપણે તો આ છૂટકો જ નથી આના વગર. એટલે એમ કરીને એમનો દેહ ત્યાંથી દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યો. અને તે મહાવિદ્ય ક્ષેત્રમાં વજ્રજંગ રાજા હતા. તે વજ્રજંગ રાજાના કુંવર તરીકે જન્મ થયો રાજાના પેટે. રાજાના એટલે રાજા રાણીને ત્યાં જન્મ થયો. રાજાના પેટે ક્યાંથી થયો? રાણીના જ પેટે થયો. એટલે એવી રીતના એ વજ્રજંગ કરીને રાજા થયા, રાજકુમાર થયા. અને વજ્રજંગ એના ફાધરે આ જેવા જન્મ્યા તો એને યુવાન થયા અને બધા તૈયાર થયા. એટલે એમના જે વજ્રસેન ચક્રવર્તી રાજા હતા અને એ વજ્રસેનના બધું પોતાનું ચક્રવર્તીનું બધું જે કંઈ રાજપાટ હતું એ બધું વજ્રજંગને સોંપી અને પોતાના આત્મકલ્યાણ માટે જંગલમાં નીકળી પડ્યા. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું સિરામિક સિટી મોરબી, જેમાં મોરબી નવલખી હાઈવે પર આવેલ વિશાળ ત્રિમંદિરમાં સર્વે દેવી દેવતાઓ અને ભગવંતોની સવાર સાંજ આરતી કરી દરરોજના કંઈ કેટલાય દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. શું આપ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરવા ગયા છો? તો રાહ શેની જોઈ રહ્યા છો? આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.